ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોહિત સુંદરવા ફરી આ એક અગત્યના સેશન સાથે તમારી સાથે આવ્યો છું. પોલીસમાં વાત કરીએ તો કે પોલીસમાં કોન્સ્ટેબલ અને પીએસઆઈની ભરતી આવી. ટેકનિકલ ભરતીની રાહ જોતા હતા અને ટેકનિકલ ભરતી આવી ગઈ. વાયરલેસ પીએસઆઈ ઓપરેટર સાથે સાથે તો કે હેડ કોન્સ્ટેબલની પણ જગ્યા છે. આ વાત કરીએ તો કે હેડ કોન્સ્ટેબલ જે ડ્રાઈવર મિકેનિક ગ્રેડ 1 એની પણ જગ્યા છે અહીંયા. હવે આમાં તો કે જગ્યાઓ આવી ગઈ, ફોર્મ ફિલિંગ એ ચાલુ થઈ ગયા. ફોર્મ ફિલિંગ 29 તારીખ સુધી થશે. પણ ફોર્મ કઈ રીતના ભરવું, તો એ ફોર્મ ફિલિંગ માટે જ આ સેશન લઈને આવ્યો છે. નોર્મલી ગુજરાતના બધા ફોર્મ છે એ ઓજસ વેબસાઇટ ઉપર ભરાય. તો તમારે ઓજસ વેબસાઇટ ઓપન કરી તમારા ઘર બેઠા તમે મોબાઈલ અથવા પીસી લેપટોપ ઘર બેઠા તમે ફોર્મ ફિલિંગ કરી શકો. તમારે ક્યાંય બહાર જવાની જરૂર પણ ના પડે. કઈ રીતના ભરવું, તો શરૂઆત કરીએ. કઈ રીતના ફોર્મ ભરશો, તો જે લોકો આ પોસ્ટ માટે એલિજિબલ છે એટલે કે હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક ગ્રેડ 1 આ પોસ્ટ માટે એલિજિબલ છે, તો ભાઈ ગુજરાત પોલીસમાં તમારા માટે જોડાવાની એક સારી તક છે. ફોર્મ ફિલિંગ કરી દીજો વહેલી તકે, છેલ્લી તારીખ સુધી નહીં જતા. શું કરશું, તો કે પહેલા શરૂઆતમાં અહીંયા ગૂગલમાં ખાલી ઓજસ લખો ને, તમે ગૂગલમાં ઓજસ લખશો એટલે સીધું અહીંયા ઓજસની જે આ વેબસાઇટ છે હાઇલાઇટ થઈ જાય. ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ અથવા તમે ojas.gujarat.government.in લખો તો પણ સાઇટ ખુલી જાય. આ એની સાઇટ છે. આ હોમ પેજ છે. હોમ પેજ જેવું ખુલે ઓજસનું એટલે કે આ વેબસાઇટ ખુલી જાય એટલે અહીંયા ઓનલાઈન એપ્લિકેશનમાં તમારે જવાનું છે. ઓનલાઈન એપ્લિકેશનમાં તમે જેવા જાઓ એટલે અહીંયા નીચે જો બધા ઓપ્શન આવે, એપ્લાય, એડિટ. હવે આપણે એપ્લાય કરવાનું છે. એપ્લાય ઉપર ક્લિક કરો. આ એપ્લાય ઉપર તમે ક્લિક કરશો, અહીંયા ક્લિક કરશો એટલે આ બધા ઓપ્શન આવે. એપ્લાય ઉપર ક્લિક કરશો એટલે અહીંયા ઓનગોઈંગ જેટલી પણ ભરતીઓ જેના ફોર્મ ફિલિંગ ચાલુ હશે ઓજસમાં એ બધી આવશે. તમારે તો કે તમારે અહીંયા જો બીએમસીના ચાલુ છે, GSSBના ચાલુ છે, જેએમસીના, પણ આપણે જીપીઆરબી ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડમાં આ ફોર્મ ભરવાનું છે. તો અહીંયા આને સિલેક્ટ કરી લો. જેવું એ સિલેક્ટ કરશો ને એટલે આ જીપીઆરબીમાં જેટલા પણ ફોર્મ ફિલિંગ ચાલુ છે તમને ખબર છે ટેકનિકલ ત્રણેય ભરતી એટલે કે પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાયરલેસ ટેકનિકલ ઓપરેટર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર મોટર ટ્રાન્સપોર્ટ અને હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર, આ 3 ભરતીના ફોર્મ ફિલિંગ ચાલુ છે. ત્રણેયના અલગ અલગ ફોર્મ ભરવાના છે. આપણે તો કે અહીંયા હેડ કોન્સ્ટેબલ માટે ફોર્મ ભરીએ છીએ. તો અહીંયા જાઓ, અહીંયા એપ્લાય ઉપર ક્લિક કરો. હવે જો તમારે ડિટેલ નોટિફિકેશન વાંચવી હોય તો એ પણ અહીંયાથી તમને મળી જશે. હવે આપણે એપ્લાય ઉપર ક્લિક કરીએ એટલે આવી રીતના આવશે આ પેલું પેજ. અહીંયા જોઈ લઉં કે બરાબર મેં એની ઉપર જ એપ્લાય કર્યું ને, હા બરાબર છે, હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક છે ગ્રેડ 1. હવે તો કે હવે અહીંયા એપ્લાય નાવ જે છે એની ઉપર ક્લિક કરો. એપ્લાય નાવ ઉપર ક્લિક કરો એટલે આવી રીતના તમારું પેલું પેજ આવશે. હવે અહીંયા એન્ટર યોર રજિસ્ટ્રેશન નંબર. જો તમે પેલા ઓજસ ઉપર એક આપણે ખબર છે ઓટીઆર આ સાઇટ ઉપર એવું છે કે તમે વારંવાર ફોર્મ ભરતા હોય કોઈ ભરતીમાં તો તમારે વારંવાર બધી ડિટેલ નાખવી પડે. તો બધી ડિટેલ ના નાખવી પડે એના માટે ઓટીઆર સિસ્ટમ છે. એટલે કે પહેલાં તમે રજિસ્ટ્રેશન કરાવેલું હોય. જો રજિસ્ટ્રેશન કરાવેલું હોય તો અહીંયા રજિસ્ટ્રેશનમાં આપણે જઈને કરવું પડે. જો કરાવેલું હોય તો ઠીક છે સાહેબ, મેં તો રજિસ્ટ્રેશન નથી કરાવ્યું, હું ડાયરેક્ટ ફોર્મ ભરું, તો તમારે અહીંયા ઓટીઆર કે કંઈ નાખવાની જરૂર નથી, ડાયરેક્ટ સ્કીપ કરી દેવાનો. જે લોકો કે આમાં રજિસ્ટ્રેશન નથી એને સ્કીપ કરી દઉં એટલે સીધું આ પેલું પેજમાં આખું એક પેજ મોટું ખુલી જશે. એમાં તો કે એમાં તમારી પર્સનલ ડિટેલ પહેલાં આવશે, ઉમેદવારની માહિતી. ઉમેદવારની માહિતીમાં પર્સનલ ડિટેલમાં એટલી વસ્તુ તમારે નાખવાની છે, જેમાં તો કે તમારું ટાઇટલ પર્સનલ ડિટેલમાં, સરનેમ કઈ છે તમારી, અહીંયા મિસ્ટર, મિસિસ, મિસ જે પણ હોય એ સિલેક્ટ કરી લઉં. તમારી અટક નાખો પહેલાં, પછી તમારું પેલું નામ અને અહીંયા તમારા પિતાનું નામ, ત્રણેય અલગ અલગ નાખ્યું. અહીંયા તમારા મમ્મીનું નામ નાખવાનું છે. નીચે તો કે જેન્ડરમાં જે મેલ ફિમેલ જે પણ લાગુ પડતું હોય એ ડબલ વખત ક્લિક કરવાનું છે, સિલેક્ટ કરી લઉં. અહીંયા તમારી જન્મ તારીખ છે, જે પહેલાં તમારી ડેટ ઓફ બર્થ, પછી તમારો મહિનો અને પછી તમારી જે પણ વર્ષ હોય એ નાખી દઉં. મેરિટલ સ્ટેટસ તમે મેરિડ હોય, અનમેરિડ હોય, સેપરેટેડ એ સિલેક્ટ કરી લઉં. કેટેગરીમાં જે પણ કેટેગરી જનરલ, એસસી, એસટી, ઈડબ્લ્યુએસ જે પણ હોય એ સિલેક્ટ કરી લઉં. આગળ વાત કરીએ કોમ્યુનિકેશન ડિટેલ. હવે જો કેટેગરીમાં એસસી, એસટી અથવા તમે ઓબીસી સિલેક્ટ કરશો કે ઈડબ્લ્યુએસ તો એનો સર્ટિફિકેટ નંબર જે છે એ નાખવાનો નીચે આવશે. તો એ પણ તમારી પાસે જે નોન ક્રિમિનલ છે, કાસ્ટ સર્ટિફિકેટ છે, એની ડિટેલ તમારે ડેટ અને કોણે ઇસ્યુ કર્યું એ નાખી દેવાની. આગળ વાત કરીએ એના નીચે, તો એની નીચે કોમ્યુનિકેશન ડિટેલ આવશે. અહીંયા આવશે પ્રેઝન્ટ એડ્રેસ ને અહીંયા પરમેનન્ટ એડ્રેસ. પ્રેઝન્ટ એટલે કે તમે હાલમાં રહેતા હોય, પરમેનન્ટ તમારું જ્યાં વતન મૂળ હોય. માની લો કે તમે સિટીમાં રહેતા હોય અને તમારું મૂળ વતન ગામડાનું એડ્રેસ હોય તો એ બે અલગ અલગ નાખવાના. બાકી જો તમારું એક હોય બંને તો બંને જગ્યાએ એક. અહીંયા તમારું માની લો કે કોઈ વિલેજનું એડ્રેસ છે તો એટ પોસ્ટ જે પણ હોય વિલેજ, તાલુકો અને ડિસ્ટ્રિક્ટ, અહીંયા આખું સરનામું નાખવાનું. નીચે અહીંયા સ્ટેટ ગુજરાત આવી જશે ઓટોમેટિક. ડિસ્ટ્રિક્ટ તમારો જે પણ જિલ્લો હોય એ સિલેક્ટ કરો. તાલુકો તમારો જે પણ લાગુ પડતો હોય એ સિલેક્ટ કરો. નીચે પિનકોડ નાખી દો. આ સેમ પાછું અહીંયા નાખી દઉં. હવે એની નીચે મોબાઈલ નંબર, તો તમારો જે મોબાઈલ નંબર છે એમાં તમને મેસેજ ને બધું આવશે, તો અહીંયા મોબાઈલ નંબર નાખો. એની સામે તમારી ઈમેલ આઈડી હોય એ નાખી દો. એની નીચે તો કે રીટાઈપ મોબાઈલ નંબર, 2 વાર મોબાઈલ નંબર નાખવાનો આવશે, તો અહીંયા પણ મોબાઈલ નંબર નાખી દો. અહીંયા સામે ઈમેલ આઈડી નાખી દો બીજી વાર. છેલ્લે તો કે છેલ્લે નેશનાલિટી, જેમાં ઇન્ડિયન આવશે.
આ વસ્તુ થઈ ગઈ એટલી. એની નીચેવાળી સ્લાઇડમાં શું આવશે તો કે અધર ડિટેલ, જેમાં અન્ય માહિતી. તો અહીંયા સિલેક્ટ ફોટો આઈડી પ્રૂફ, આધાર કાર્ડ, જે પણ આધાર કાર્ડ અત્યારે બધા પાસે હોય જ છે, સિલેક્ટ કરી લો. અહીંયા તમારો આધાર કાર્ડ નંબર નાખી દો. નીચે હવે તમે પર્સન વિથ ડિઝેબિલિટી છે, હવે દિવ્યાંગ લોકોની પણ જગ્યાઓ છે, તો એ હોય તો અહીંયા યસ કરી ડિઝેબિલિટી સર્ટિફિકેટ ડેટ, ડિઝેબિલિટી સર્ટિફિકેટ નંબર અને કયા અધિકારીએ તમને આપ્યું છે એનું સિલેક્ટ કરી લો. નીચે શું તમે રમતગમતના વધારાના ગુણ મેળવવા લાયકાત ધરાવો? હા, જો તમારી પાસે કોઈ સ્પોર્ટ્સમાં તમે નેશનલ ઇન્ટરનેશનલ લેવલે ગયા હોય, સર્ટિફિકેટ હોય, તો અહીંયા યસ કરી, બાકી નો રહેવા દેવાનું. આગળ વાત કરીએ બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટર, તો અહીંયા યસ કરી નાખો. આગળ જે વિધવા મહિલા ઉમેદવાર છે એમને, તો કે એમને યસ કે નો જે પણ હોય એ કરી દો. અહીંયા એનું સર્ટિફિકેટ નંબર, એની સર્ટિફિકેટ ડેટ અને કયા અધિકારી આપ્યું છે તે. એક સર્વિસમેન જે હોય તો અહીંયા યસ કરી દઉં. સ્ટેટસ રિટાયર્ડ છે કે તમારું રિટાયરમેન્ટ ડ્યુ ડેટ છે, તમારી જે કઈ ડેટથી કઈ ડેટમાં છે, આઈડેન્ટિટી કાર્ડ નંબર છે, આઈ કાર્ડ નંબર, ઇસ્યુ ડેટ છે અને કોણે ઇસ્યુ કર્યું છે, આ ડિટેલ નાખી. એની નીચે કરન્ટલી વર્કિંગ એઝ ગુજરાત સ્ટેટ ગવર્મેન્ટ એમ્પ્લોયી, જો તમે સ્ટેટ ગવર્મેન્ટમાં હોય તો જ યસ કરવાનું છે, બાકી પ્રાઇવેટમાં કે ક્યાંય હોય તો કંઈ કરવાનું નથી, બાકી નો જ રહેવા દેવાનું. જોઈનિંગ ડેટ, તમારી જે સ્ટેટ ગવર્મેન્ટમાં તમે જે પણ ડિપાર્ટમેન્ટમાં હોય ગવર્મેન્ટમાં, તો એની જોઈનિંગ ડેટ અને કયા ડિપાર્ટમેન્ટમાં તમે કામ કરો છો તે. આગળ એની નીચે તો હવે આ ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવો છો તો અહીંયા યસ કરવાનું. અને એ કયા પ્રકારનું લાયસન્સ છે તમારી પાસે, કે એમસી, ડબલ્યુજી, એલએમવી છે, એચએમવી છે કે એસજીવી છે, તો આ સિલેક્ટ કરી લાયસન્સ નંબર અહીંયા નાખવાનો છે. લાયસન્સ ઇસ્યુ તારીખ છે, કઈ તારીખે ઇસ્યુ થયું એ, અને તમારી એ વેલિડિટી ક્યાં સુધી છે એ અહીંયા તારીખ નાખવાની છે. આ થયું. એની નીચે લેંગ્વેજ ડિટેલ એટલે કે ભાષાની ડિટેલ, જેમાં તમારી અહીંયા 3 ભાષાઓ આવી જ જશે, તમારે ખાલી અહીંયા ટીક ટીક મારી દેવાનું છે 6 એ 6 માં. ઠીક છે, આ વસ્તુ ફેરી આ બધી માહિતી એક જ પેજમાં આવશે. એની નીચે તો કે હવે તમારી એજ્યુકેશન ક્વોલિફિકેશન, એટલે કે તમે જે ડિગ્રી ઉપર આ પોસ્ટ ઉપર એપ્લાય કરો છો એ. અહીંયા તો કે આપણે જાણીએ છીએ કે અહીંયા 2 ડિગ્રી છે, ડિપ્લોમા તમે કરેલું હોવું જોઈએ, ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ અને મિકેનિકલ એન્જિનિયરિંગ. તો તમારી જે પણ ડિગ્રી હોય આ બેમાંથી એ સિલેક્ટ કરી લો. એમાં તમારા પર્સન્ટાઇલ કેટલા છે એ કાઉન્ટ કરીને એ અહીંયા નાખી દો. તમારો ક્લાસ કયો છે, 60ની ઉપર હોય તો ફર્સ્ટ, 70ની ઉપર હોય તો ડિસ્ટિંક્શન પાસ છે, જે પણ છે નાખી દો. ઇન્સ્ટિટ્યૂટ નેમ અને એક્ઝામ બોડી, કઈ યુનિવર્સિટી છે, કઈ ટેકનિકલ બોર્ડ છે, કયું ઇન્સ્ટિટ્યૂટ છે એનું નામ નાખો. પાસિંગ યર, તમે અહીંયા સ્ટેટમાં જે પણ સ્ટેટમાં તમે પાસ કર્યું હોય તે. પાસિંગ યર, તમે જે પણ વર્ષમાં પાસ કર્યું હોય તે. નંબર ઓફ ટ્રાયલ કેટલી છે, તમે કેટલી ટ્રાયમાં પાસ કર્યું તે. અને તમારો જે લાસ્ટ ટ્રાયલ સીટ નંબર, એટલે કે તમારું છેલ્લું સેમેસ્ટર અથવા છેલ્લું વર્ષ હોય એનો જે છેલ્લી માર્કશીટ હોય એનો સીટ નંબર તમારે અહીંયા નાખવાનો છે. એની નીચે તો કે હવે બાંહેધરી આવશે. બાંહેધરીમાં શું છે કે ભાઈ તમે જે માહિતી બધી આપી છે બરાબર છે, પરફેક્ટ છે અને કમ્પ્લીટ છે, એવું તમે અહીંયા બાંહેધરી આપો છો. અહીંયા યસ કરી અને આપી દેવાનું છે સેવ. સેવ જેવો આપશો એટલે તમારો તો કે તમારો જે છે અરજી નંબર છે જનરેટ થઈ જશે. અહીંયા તમારું નામ આવી જશે. અહીંયા તો કે હેડ કોન્સ્ટેબલ, તમે આ પોસ્ટ માટે એપ્લાય કર્યું છે અને એનો અરજી નંબર તમારો આ છે. આ અરજી નંબર છે એનો ફોટો પાડી લેવાનો અથવા એને ક્યાંય લખી લેવાનું, કેમ કે એની આગળ જરૂર પડશે. હવે નેક્સ્ટ સ્ટેપ તો કે ભાઈ પહેલું પેજનું મેં કામ પતાવી દીધું. હવે નેક્સ્ટ સ્ટેપમાં તો કે આ જ સાઇટ ઉપર અહીંયા તમારે અપલોડમાં જવાનું છે. અપલોડ ઉપર ક્લિક કરવાનું છે. અપલોડ ઉપર ક્લિક કરો એટલે ફોટો અને સિગ્નેચર, એટલે કે હવે સેકન્ડ આના પછીનું સ્ટેપ છે એમાં તમારે ફોટો અને સાઇન તમારી અપલોડ કરવાની છે. હવે એની ઉપર તમે જશો એટલે આ ખુલશે. અહીંયા તમારો એપ્લિકેશન નંબર માંગશે, એટલે કે એ જ અરજી નંબર જે આગળ આવ્યો હતો હમણાં, એ અરજી નંબર અહીંયા લખી નાખો. નીચે તમારી જન્મ તારીખ અહીંયા લખી નાખો અને આ જે કેપ્ચા કોડ છે અહીંયા લખી અને ઓકે મારશો એટલે નીચે તો કે નીચે તમારું અહીંયા ઉપર નામ આવશે, એની નીચે જ આવશે, આની નીચે જ ખુલશે. ઉપર નામ આવશે, એની નીચે તમારે અહીંયા ચૂઝ ફાઇલ જે છે એમાં તમે ક્લિક કરો એટલે તમારો ફોટો જ્યાં પણ ગેલેરીમાં કે ક્યાંય તમે મોબાઈલમાં રાખ્યો હોય, પીસીમાં તો જ્યાં રાખ્યો હોય ત્યાંથી સિલેક્ટ કરી અને અપલોડ કરશો ને એટલે અહીંયા તમારો ફોટો આવી જશે. પણ ખાસ ધ્યાન રાખજો કે તમારો જે પાસપોર્ટ સાઇઝનો ફોટો છે બરાબર ક્લિયર વિઝિબલ અને એકદમ ટોપી કે આ કે કંઈ ન પહેરેલું હોવું જોઈએ અને એ 15 કેબીથી મોટો ન આવવો જોઈએ. એ રિસાઇઝ કરવા માટે અત્યારે ઘણી બધી ઓનલાઈન તમારા ગૂગલ ઉપર થઈ જાય, પેન્ટમાં જઈને તમે કરી શકો. હવે અહીંયા તો કે અહીંયા તમારી સાઇન એ પણ જ્યાં હોય ત્યાંથી સિલેક્ટ કરીને અપલોડ કરો એટલે અહીંયા તમારી સાઇન આવી જશે. ફોટો અને સાઇન અપલોડ થઈ ગઈ એટલે ઓકે મારી. હવે તો કે હવે આના પછી થર્ડ સ્ટેપમાં જવાનું. થર્ડ સ્ટેપ કયું તો કે પાછી સાઇટ ઉપર જવાનું. સાઇટ ઉપર જ હવે પાછું ઓનલાઈન એપ્લિકેશન જ્યાં આપણે પહેલી વાર ગયા હતા ત્યાં જાઓ, કન્ફર્મમાં જવાનું. હવે આ છેલ્લું સ્ટેપ છે. પહેલાં તો કે પહેલાં પર્સનલ ડિટેલને બધી ભરી દીધી, પછી ફોટો સાઇન અપલોડ કર્યું. થર્ડ સ્ટેપ એટલે કે કન્ફર્મમાં જાઓ એટલે ફરી અહીંયા અરજી નંબર તમારો માંગશે, એપ્લિકેશન નંબર એ અહીંયા નાખી દઉં. અહીંયા તમારી બર્થ ડેટ જે છે એ નાખી દઉં.
અને આ કેપ્ચા કોડ છે અહીંયા નાખી અને આ ઓકે ઉપર તમે ક્લિક કરો એટલે તમારું છેલ્લું કન્ફર્મેશન, એટલે કે ભાઈ હવે તમે જે ફોર્મ ભર્યું ને એની બધી ડિટેલ અહીંયા દેખાશે. કઈ પોસ્ટ માટે તમે એપ્લાય કરો એ, તમારો એપ્લિકેશન નંબર અહીંયા દેખાશે, તમારું નામ આવી જશે, તમારા મમ્મીનું નામ આવશે, તમારું સરનામું આવશે, જિલ્લો કયો છે, પિનકોડ કયો છે, તમારા મોબાઈલ નંબર અહીંયા આવશે, મેલ ફિમેલ જે પણ છે, ડેટ ઓફ બર્થ આવશે, તમારી કેટેગરી મે બી માની લો કે તમે જનરલ કેટેગરીમાં ભરો છો તો એ આવશે અને અહીંયા આપી દેવાનું છે કન્ફર્મ એપ્લિકેશન. કન્ફર્મ એપ્લિકેશન આપશો એટલે એક સ્લાઇડ અહીંયા ઉપર ખુલશે અને એમ કહેશે કે ભાઈ બરાબર છે ને, કંઈ વાંધો નથી ને, તો કન્ફર્મ આપો. તો કે હા ભાઈ બરાબર છે, ઓકે મારી દઉં એટલે તમારી કન્ફર્મ એપ્લિકેશન થઈ જશે અને તમારો કન્ફર્મેશન નંબર છે જનરેટ થઈ જશે. અહીંયા તમારું નામ આવશે અને અહીંયા કન્ફર્મેશન નંબર તમારો આવી જશે. હવે તો કે જે જનરલ કેટેગરીના ઉમેદવારો છે એને ₹100 પે કરવાના છે. જે જનરલ કેટેગરીના ઉમેદવારો, એના વગરના જે ઉમેદવારો છે એને કન્ફર્મ થઈ ગયું એટલે પતી ગયું, તમારું ફોર્મ છે એ ભરાઈ ગયું. હવે જે લોકો જનરલ કેટેગરીમાં છે એને તો કે એને ફી પેમેન્ટ કરવું પડશે. તો પે ફીઝ ઓનલાઈનમાં તમે જાઓ અથવા અહીંયા પણ ફીઝનો ઓપ્શન આવે છે, એમાં જઈને તમે જોઈ શકો. એટલે તમારી આવી રીતના એક સ્લાઇડ ખુલે, એમાં તમે જે પણ અહીંયા સિલેક્ટ જોબમાં જે પોસ્ટ માટે, એટલે કે હેડ કોન્સ્ટેબલ માટે આપણે એપ્લાય કર્યું એ અહીંયા સિલેક્ટ કરી લેવાનું, કેમ કે બધી જેટલી પણ ફોર્મ ભરાતા હશે ને બધી બતાવશે. હવે કન્ફર્મેશન નંબર અહીંયા આવી ગયો તો આપણી પાસે, હવે અહીંયા કન્ફર્મેશન નંબર નાખવાનો, અહીંયા જન્મ તારીખ નાખવાની, આ કેપ્ચા કોડ અહીંયા નીચે નાખી અને ઓનલાઈન પેમેન્ટ ઓફ ફીસ કરવાનું, એટલે ઓનલાઈન જ ભરાઈ જશે. ઓનલાઈન પેમેન્ટ કરશો એટલે અહીંયા તમારું જો એપ્લિકેશન નંબર, કન્ફર્મેશન નંબર, નામ, મોબાઈલ નંબર એ બધું અહીંયા દેખાશે. ₹100 ફીસ છે જનરલ કેટેગરી માટે. આને નીચે આમ તમે લઈ જશો એટલે નીચે સબમિટ નામનો ઓપ્શન આવશે, આ સબમિટ ઉપર ક્લિક કરો. સબમિટ ઉપર જેવા ક્લિક કરશો એટલે આ પેજ ખુલશે. ઓનલાઈનમાં ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, પ્રીપેડ કાર્ડથી પેમેન્ટ થાય, SBI કોર્પોરેટ ક્રેડિટ કાર્ડથી થાય, બેન્કિંગ કનેક્ટથી થશે એટલે કે નેટ બેન્કિંગ, અને UPI ઉપર ક્લિક કરો તમારે સીધી ગૂગલ પે, ફોન પેમાંથી તમે પેમેન્ટ કરી શકો. આ જનરલ કેટેગરી માટે છે. બાકી બીજા બધાને તો કન્ફર્મ થાય એટલે પતી ગયું. પ્રિન્ટની તમે લઈ લીજો, જો કે ઓજસ તરફથી મેલ આવે છે, મેલમાં પણ તમને એપ્લિકેશનની પ્રિન્ટ આવી જાય છે, તો પણ આપણે પ્રિન્ટ લઈ લેવાની. તો આ આખી પ્રોસેસ છે. એકદમ કહેવાય ને કે જોઈ અને કમ્પ્લીટ રીતે ફોર્મ ભરજો, ક્યાંય ભૂલ ના થાય. અને કન્ફર્મ થઈ ગઈ ને મે બી માની લો કે તમારી ભૂલ થઈ તો તમારે બીજું ફોર્મ ભરી દેવાનું, કેમ કે છેલ્લું જે ફોર્મ ભર્યું હોય ને એ માન્ય ગણાય. તો આવી રીતના ભરી દેજો ફોર્મ, અને આશા રાખું કે ભાઈ તમને સમજાઈ ગયું હશે. અને આવી જ નવા સેશન સાથે ફરી મળશું. ને જે લોકો ભાઈ નવા છે ચેનલ લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરજો, અને સાથે તો કે ટેલિગ્રામ ચેનલ છે એ પણ તમે સબસ્ક્રાઇબ કરી લેજો, કેમ કે અહીંયા તો કે ભાઈ કોઈ પણ નવી અપડેટ છે, કોઈ લેક્ચર છે, કંઈ પણ માહિતી હશે એ તમને મળતી રહેશે. તો આવા જ નવા સેશન સાથે ફરી મળશું. ત્યાં સુધી રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.